अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। माइक तो बराबर ज चाले छे, हूँ तमने चेक करूँ छुं। खूब ज खुशीनो मोको। गई काले ईदनो दिवस हतो, आजे ईदथी पण मोटो दिवस छे मारा माटे तो खास, केम के छेल्ला 15 वर्षथी अलग अलग संस्थाओं, अलग अलग सामाजिक और शैक्षणिक संस्थाओं साथे जोड़ायेलो छुं। एकेडेमिक शिक्षण जगत में त्रीजी पेढ़ी मारा दादा थी लई अने हूँ त्रीजी पेढ़ीनो वारसदार छुं शैक्षणिक जगत माटे। इंग्लिश सब्जेक्ट नी साथे धोरण 10, 12 कॉमर्स और साइंस में डील करूँ छुं। साथे साथे कॉम्पिटिटिव एक्जामिनेशन्सनुं सेंटर चलावुं छुं અને મોટિવેશનલ ટ્રેનર પણ છું રાજકોટની અંદર। અલગ અલગ સંસ્થામાં સ્પીચ અને મોટિવેશનલ સેમિનાર્સ લઈ ચૂક્યા છે। પણ ખુશીનો દિવસ આજે સૌથી વધારે મારા માટે, એટલે કે અલગ અલગ સમાજમાં તો સેમિનાર કર્યા, આપણા સમાજમાં એટલે કે મારા ઘરમાં સેમિનાર લેવાનો વારો આજે આવ્યો। તો અહીંયા બેઠેલા વાલીઓને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ મુબારકબાદ, અને જે વિદ્યાર્થીઓ છે એને પણ મુબારકબાદ કે તમે આ મોકો આપ્યો ભીસ્તીવાડા સમાજના સંગઠનને, અને એક મોકો મળ્યો આપણને કે આપણે અત્યારે અહીંયા જે ચીફ ગેસ્ટ છે, જે આગેવાનો છે, સાથે સાથે આપણા જ સમાજના તારલાઓ કે જે ઓલરેડી કોઈ સીએ થઈ ચૂક્યા છે, હમણાં જોયું ને આપણે કે કોઈ સીએ છે, કોઈ એડવોકેટ છે, કોઈ ડૉક્ટર છે, ઓલરેડી આપણે સિદ્ધિઓ તો સર કરી જ છે, પણ હવે વાત એ છે કે આ સિલસિલો બરકરાર રાખવાનો છે, અહીંથી આ સિલસિલાને આગળ વધારવાનો છે। જનરલી આવા સેમિનાર્સની અંદર એવું કહેવાતું હોય કે ભાઈ જાગવાનું છે આપણા સમાજને, રાઈટ। હું જાગવાનું છે એવું નહીં કહું, હું એવું કહીશ કે ભાગવાનું છે આપણા સમાજને। કોની પાછળ ભાગવાનું છે? સફળતાની પાછળ ભાગવાનું છે। ભાગી શકાય? હા, ભાગી જ શકાય ને, અને પરિણામ મળે, રિઝલ્ટ મળે, કારકિર્દી બને છે। આ રહ્યા આ લોકો તમારી સામે બેઠા જ છે અહીંયા। છોકરાઓને ખાસ જે વિદ્યાર્થીઓ છે, દીકરા દીકરીઓ, એમને અહેસાસ થાય કે હા ભાઈ આપણામાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, આપણામાં પણ ડૉક્ટર હોય, આપણામાં પણ એડવોકેટ હોય, શિક્ષક હોય, તો એના માટેનું આ એક ઉદાહરણ પૂરું પાડે છે। આ લોકોએ અથાગ પ્રયત્નો કર્યા છે, ત્યારે અહીંયા પહોંચ્યા છે, અને એ જ વસ્તુ આપણે હવે કરવાની છે। આના માટે ઘણીવાર એવું થતું હોય કે સર પરિસ્થિતિ નબળી હોય તો શું કરવું? તો આના માટે એક નાની એવી સત્ય ઘટનાથી મારી વાતની શરૂઆત કરું। દરિયાકાંઠાનું એક નાનકડું ગામ, ઝૂંપડાની અંદર 5 છોકરાઓ જમતા હતા। એ 5 છોકરાઓમાં સૌથી નાનો દીકરો જમવાનું પૂરું કર્યું એટલે એના મમ્મીએ દીવડો ઠાળી નાખ્યો। છોકરાને પ્રશ્ન થયો કે મમ્મી કેમ દીવો ઠાળી નાખ્યો? હજી તો તારે જમવાનું બાકી છે, ઘરનું કામ બધું બાકી છે, તારે પોતાને પપ્પાને જમવાનું બાકી છે, આવા અંધારામાં થોડા જમશું હોય? તો કે બેટા તે જમી લીધું ને, હવે બસ કે હવે અમે તો અંધારામાં જમી લેશું। દીવો એટલે ઠારી નાખ્યો કે થોડું ઘણું કેરોસીન વધે ને તો તું ભણી શકે, થોડા ઘણા કેરોસીનના આધારે તું ભણ। મારા જીવનમાં જે અંધકાર છે ને એ તો હું સહન કરી લઈશ, પણ હું તારા જીવનમાં પ્રકાશ ફેલાવવા માંગુ છું। આ એના માના શબ્દો હતા। આ છોકરાએ 8 વર્ષની ઉંમરે આ વાત સાંભળી અને મુઠ્ઠી વાળી અને સપનાનું બીજ બોઈ દીધું, અને પછી આ યાત્રા રામેશ્વરથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી। આજે દુનિયા એને ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નામે ઓળખે છે। તો થાય, પોસિબલ છે। પોસિબલ એટલે છે કે સપનું હતું, અને આ જ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે એમની બુક વિંગ્સ ઓફ ફાયર, અગનપંખની અંદર સપના માટે એક સરસ મજાની વાત લખી છે કે સપને વો નહીં, છોકરાઓ વિદ્યાર્થીઓ ખાસ સાંભળે, સપના એ કેવા હે? सपने वो नहीं जो तुम्हें सुला दे, सपने वो नहीं जो तुम्हें सुला दे, सपने तो वो है जो नींद से जगा दे, सपने वो है जो नींद से जगा दे। आ कोटेशन लखनार डॉक्टर एपीजे अब्दुल कलाम पोते मुस्लिम હતા, અને આપણા માટે રાષ્ટ્રપતિ પદ ઉપર રહી ચૂકેલા, અને આપણા સમાજને એક મિસાલ પૂરી પાડતા વ્યક્તિ। એમનું વ્યક્તિત્વ બહુ મોટું છે। એમને એમના જીવનકાળમાં સૌથી વધારે મહત્વ શિક્ષણને આપ્યું છે, અને એટલા માટે જ એમનાથી પ્રેરિત થઈ અને આજે પણ આપણા સમાજમાં લોકો ભણે છે, એજ્યુકેશન મેળવે છે। એક વસ્તુ યાદ રાખજો
કે એજ્યુકેશન વગર હવેના સમયમાં ચાલે તેમ નથી. વાલીઓને આ વાતની ખૂબ અહેસાસ છે, સમજે છે. વિદ્યાર્થીઓને એટલે કે છોકરા છોકરીઓને કહેતા હોય કે બેટા ભણી ગળીને મોટો માણું થઈ જ. આ વસ્તુ વારંવાર કહેતા હોય, પણ છોકરાઓના મનમાં શું છે, તમને કહેતા હશે ને હું તમને કહી દઉં, આવું કહેતા હશે કે પપ્પા કે મમ્મી ભણીને કોનું ભલું થયું, ભણીને કોણ આગળ વધ્યું છે, આવું એના મનમાં હોય. અથવા તમને કહી દેતા હોય મોઢે કે આ અદાણી અંબાણી ઓછા ભણેલા હોય તો આવડી મોટી કંપનીના માલિકો છે, તમે જુઓ ને. અને ત્યારે આપણે ચૂપ થઈ જતા હોય કે હા, વાત તો કદાચ એની સાચી છે. પણ હવે જ્યારે તમારું બાળક આવું કહે ને કે ભણી ગણીને કોનું ભલું થયું, તો એક તો એને આ સેમિનારના વિડીયો બતાવી દેજો. આટલા બધા બેઠા છે, જો બધાનું ભલું જ થયું છે, બધા ભણેલા છે. અને આનાથી વધારે ભણેલા અથવા આમના પેરેલલ ભણેલા લોકો પણ અહીંયા મોજૂદ હશે હજી. તો ભણીને ભલું થાય છે. અચ્છા, એ છોકરાઓને સાથે એવું કેવું, આ વાલી માટેનું એક સૂત્ર આપું છું, ભણીને કોનું ભલું થયું. અથવા કંપનીના માલિકો ક્યાં ભણેલા હોય છે, તો એને એવું સમજાવવું કે બેટા કંપનીના માલિક ભણેલા ભલે નથી હોતા, પણ એ એક પણ અભણ માણસને કામે નથી રાખતા. એના કર્મચારી જે હોય ને એ બધા હાઈલી એજ્યુકેટેડ હોય છે, પોતે ભલે અભણ હોય પણ અભણને કામે રાખતા નથી. એજ્યુકેશનનો મતલબ માત્ર ને માત્ર જોબ મેળવવું નથી. અહીંયા હું એવું જરાય નથી કહેતો કે તમારા બાળકને જોબ કરવા માટે અથવા તો ગવર્મેન્ટ નોકરી કરવા માટે અથવા XYZ જોબ પ્રાઇવેટ કંપનીમાં કરવા માટે ભણાવો. ના, સારો બિઝનેસ રન કરવા માટે પણ એજ્યુકેશનની જરૂર છે. સારામાં સારો બિઝનેસ પણ એજ્યુકેશનથી ચાલે. અચ્છા, પરિસ્થિતિ આપણી કોઈ પણ હોય, આમ છતાં એનું એજ્યુકેશન આપણે આપવું એ આપણી નૈતિક ફરજ છે. આને રિલેટેડ એક નાની એવી વાત મારા મનમાં આવી રહી છે, જે ફરીથી અગેન એક સાચી ઘટના ઉપર આધારિત છે. એ વાત તમારી સામે રજૂ કરું. પણ આ વાતમાં મહત્વનો કિરદાર છે ને એ માં છે. એટલે ઘણા બધા વાલીમાં મને દેખાય છે કે માં પણ બેઠા છે દીકરા દીકરીની સાથે. હા, ખાસ આજે આપણે સન્માન સમારોહને એન્જોય કરવા જોવા માટે આવ્યા છીએ. તમને એવું થતું હશે કે ભાઈ વચ્ચેથી આ સાહેબ કેમ આવ્યા સ્પીચ આપવા અથવા મોટિવેશન કેમ ચાલુ કર્યું. તો એક વસ્તુ કહી દઉં કે ભાઈ મોટિવેશનની જરૂર, અહીંથી મને એવું કીધું હતું કે સર આ મોટિવેશનલ સેમિનાર છે સાથે સાથે, તો મોટિવેશનની પણ વાત કરજો. હું એવું માનું છું કે આપણે મોટિવેશનની જરૂર નથી. કેમ? તો કે સંધિની એક જૂની કહેવત છે, વડીલોને ખબર જ છે, સંધિ કે બંધી ના હોય કે નહીં? આવડી કહેવત છે, સંધિ કે બંધી ના હોય. હવે એ જ કહેવતને મગજની અંદર રાખવાની છે, યાદ રાખવાની છે. સંધિ કે બંધી ના જ હોય, બરાબર, સચી ગાલે. પણ ઈ બંધી નથી એનો મતલબ શું કે એને કોઈ રોકી ન શકે, એને જેટલું આગળ વધવું હોય ને વધી શકે. સંધિ સમાજ ધારે કરી શકે, એજ્યુકેશનમાં ધારે એવડા રેકોર્ડ સર્જી શકે અને ધારે ત્યાં પહોંચી શકે. આ મારો વિશ્વાસ છે. અને એ વિશ્વાસનો એક જીવતો દાખલો તો હું પોતે જ છું કે મેં ઘણી વખત આ વાત સાંભળી કે સંધિ કે બંધી ના હોય, પણ મેં આમ પોઝિટિવ લીધું કે ભાઈ તો પછી એજ્યુકેશનમાં આપણને બંધી શું? એમ આપણે એડવોકેટે બનાય, આપણે ડૉક્ટરે બની શકીએ, CA બની શકીએ, આપણે મારી જેમ અહીંયા આમાંથી કદાચ કોઈ છોકરા મોટિવેશનલ ટ્રેનરે બનશે ઇન ફ્યુચર તો બની શકીએ. આપણા માટે કોઈ બંધી એટલે બંધન નથી. ધેર ઇઝ નો બાઉન્ડ્રી ફોર સંધિસ. સંધિ માટે કોઈ બંધી નથી. તમે ધારો એ કરી શકો. તો દીકરા દીકરીઓના જે સપના હોય એ તરફ એને આગળ વધારો અને એક સપનાઓ પૂરા કરાવો. એક નાની એવી છોકરી કે જેનું સપનું હતું કોમ્પ્યુટર શીખવું, આ પણ સત્ય ઘટના છે. જેમ મેં ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની વાત કરી એવી રીતે નાની એવી છોકરીને કોમ્પ્યુટર શીખવું છે. પણ પ્રોબ્લેમ એ છે કે મમ્મી ઘરકામ કરે છે અને 450 રૂપિયા રોજ છે. 450 રૂપિયા રોજમાં છોકરીને કોમ્પ્યુટર શીખવું છે, પણ મમ્મી ના પાડે છે, બેટા આપણા પગારની અંદર એ પોસિબલ નથી. છોકરી એમ કે મમ્મી કોમ્પ્યુટર લઈ દે ને તો હું ઘરે શીખી લઈશ. પણ બેટા લેવું કેમ? 450 રૂપિયા એક દિવસનો પગાર, એક દિવસનું આવક કેમ થાય? છોકરી રસ્તો કાઢ્યો, મમ્મી તું જ્યાં કામ કરે છે ને ત્યાં થોડુંક વધારે કામ કર ને તો એ માલિકની પાસે કોમ્પ્યુટર છે, જો મંજૂરી આપે ને તો હું શીખી લઈશ. તું થોડુંક વધારે કામ કરીશ ને તો હું શીખી લઈશ. મમ્મી કે વાંધો નહીં, જો એવી રીતે થતું હોય તો. એની મમ્મી છે એ કામનું કલાકો વધારે છે ને છોકરી બેઠા બેઠા કોમ્પ્યુટર શીખે છે.
14 વર્ષની ઉંમરે આ છોકરી યાહુ કંપનીને મેઇલ લખે છે કે ભાઈ તમારી કંપનીમાં, તમારી વેબસાઇટમાં અમુક ખામીઓ છે જે હું દૂર કરી શકું છું, તમે મને એક ચાન્સ આપો. કંપની ધ્યાન નથી દેતી. અમુક વર્ષો પછી કંપની એને પાછો મેઇલ કરે છે કે હા તમે અમારી કંપનીમાં આવો. 22 વર્ષની ઉંમરે આ છોકરી કંપનીની અંદર એઝ એમ્પ્લોયી જોડાય છે. 23 વર્ષે ટીમ લીડર બને છે અને 24 વર્ષની ઉંમરે આ છોકરી યાહુ કંપનીની CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બને છે. ત્યારે એનો પગાર 4,92,00,000 રૂપિયા એક દિવસ. 4,92,00,000 રૂપિયા એક દિવસ. મમ્મીનો પગાર કેટલો હતો? 450. દીકરી 4,92,00,000. આજે એ દીકરીને લોકો મેરિસ મેયરના નામે, યાહુના એક્સ CEO, 2015 થી લઈ અને 20 સુધીના CEO મેરિસ મેયરના નામે ઓળખે છે. આજે એમણે યાહુ કંપનીની અંદર આ હિસ્ટ્રીનું રચના કરી છે. તો કહેવાનો મતલબ એ છે કે સપનું હોય અને વાલીનો સપોર્ટ હોય, પેરેન્ટ્સનો સપોર્ટ હોય તો 450 થી લઈ 4 કરોડ સુધી પહોંચવામાં કોઈને કોઈ રોકી ન શકે. અને ફરીથી ઓલી ડાયલોગ યાદ કરાવું કે સંધિ કે બંધી તો ના જ હોય. એટલે મેરિસ મેયર તો સંધિ નહોતી, પણ આપણે અહીંયા બેઠામાં એમાં ઘણી દીકરીઓ સંધિ છે. એટલે ઘણી દીકરીઓને એ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આપણે તો એનાથી હજી આગળ વધીએ. આપણે 4 કરોડે નથી પહોંચવાનું, આપણે એનાથી આગળ વધવાનું છે. આપણી જર્ની હજી એનાથી ઘણી આગળ છે. આવા ઘણા બધા દીકરા દીકરીઓ દર વર્ષે હું જોઉં છું આપણા સમાજમાં પણ કે ઘણા બધી વખતે ગાઈડન્સ માટે મને કહેતા હોય કે સર હવે આફ્ટર 12th શું કરવું. તો આજે આવો મંચ મળ્યો છે તો એવું એક આયોજન છે કે થોડીક વાર પછી આપણો જે સમારોહ છે એ ચાલુ રહેશે, કન્ટિન્યુ રહેશે. ઇનામ વિતરણની પ્રક્રિયા પણ ચાલુ જ છે. કોઈ એવું ન વિચારે કે અચ્છા તો ઇનામ ગિનન આવ્યા બીજો છોકરો બાકી આવી. એટલે કેમ કે મારો સમાજ છે, હવે મારું ઘર છે. હવે હું અહીંયા સેમિનાર લેવા નથી આવ્યો, હું મારા ઘરે મારા પરિવાર હારે વાત કરવા આવ્યો છું. હું અહીંયા પ્રોફેશનલ નથી, હવે મારું ઘર છે. તો એવું મનમાં આવતું હોય કે હજી બીજો છોરો બાકી આવી, બધા પૂરો કર્યા હતા, હવે કે વેસાડવાનું, બેહાડી દેવાના. એટલે એવું ફીલ નહીં કરતા. આ જરૂરી એટલે હતું કે છોકરા છોકરીઓને ખબર છે કે અમે 10th 12th પહોંચ્યા છે અને હવે આ 10th 12th છે ને એ એક લિમિટેડ વસ્તુ થઈ ગઈ. આ તો એક પડાવ થઈ ગયો. લાઈફ હવે તમારી સ્ટાર્ટ થઈ, હાયર એજ્યુકેશન હવે શરૂ થયું. એક સેમિનારમાં એક જગ્યાએ મેં કીધું હતું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનનું કામ શું? તો કે એજ્યુકેશન છે ને તમને થિંક લોજિકલી, તર્કની સાથે વિચારતા કરે. એજ્યુકેશન તમને વિચારતા કરતી, તમે વિચારતા થયા. હવે પહોંચવાનું છે હાયર એજ્યુકેશન. કેમ કે હું એવું ઈચ્છું છું કે મારા સમાજમાં 10 અને 12 છોકરા છોકરીઓ અટકી ન જાય, ત્યાંથી શરૂ કરે, હાયર એજ્યુકેશન સુધી પહોંચે અને ઉચ્ચ શિખરોને સર કરે. કેમ કે સમાજને અત્યારે એજ્યુકેશનની ખૂબ જ જરૂર છે. તમે જોવો છો કે અત્યારનો જે સમય ને જે માહોલ છે એમાં એજ્યુકેશન નહીં હોય ને તો નોકરી તો ઠીક છે, ધંધા વ્યવસાયમાં પણ ચાલે એમ નથી. ઇવન નોર્મલ વાત કરીએ કે ફોરેન કન્ટ્રીમાં પણ જવા માટે, એપ્લાય કરવા માટે, વિઝા લેવા માટે એજ્યુકેશન જરૂરી છે. અત્યારે ખૂબ જ જરૂર છે. તો આ એજ્યુકેશનને આપણે મેળવતા રહીએ અને કરિયર કાઉન્સેલિંગ એ પણ એક મારું કામ છે. તો મોટિવેશનની સાથે સાથે કરિયર કાઉન્સેલિંગ પણ કરશું આ જ પ્રોગ્રામની અંદર. એમના માટે થોડી રાહ જોવી પડશે. વચ્ચે જે છોકરાઓના સન્માન બાકી છે એમનો હવે એક ટર્ન લઈએ. અમે છે ને ડિવિઝન કર્યું છે, 10-10, 12-12 છોકરાઓ. પહેલાં 10-12 છોકરાઓ આવી જાય, પછી તમને કોઈ મોટિવેશન મળે, ત્યાર પછી ફરીથી 10 છોકરાઓ આવશે. એટલે હવે એ સમય થઈ ગયો છે કે છોકરાઓને બોલાવીએ અને એનું સન્માન કરીએ. હું ફરીથી પાછો તમને મળું છું નેક્સ્ટ પોઈન્ટમાં, નેક્સ્ટ સેશનમાં, જે રહેશે કરિયર કાઉન્સેલિંગ. અને એ ખાસ કરીને માતા પિતાને તો લાગુ પડે જ છે, પણ દીકરા દીકરીઓને ખાસ લાગુ પડશે. હા, એમાં તમારા મૂંઝવતા પ્રશ્નો વિદ્યાર્થીઓ ખાસ તમે મને પૂછી શકશો. એ આપણે સેશન પૂરું કરીએ અને જો સમય રહેશે તો છેલ્લી 10 મિનિટનો એવો પણ ટાઈમ ગોઠવશું કે તમારા ક્વેશ્ચનર પણ થઈ શકે. અહીંયા મારાથી પણ વધારે અનુભવી કદાચ લોકો બેઠા છે કે જે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ ડૉક્ટર છે, ઘણા મેડમો પણ છે કે એમની સાથે એ દીકરીઓ વાત કરી શકે, પૂછી શકે કે ભાઈ મારે તમારી જેમ બનવું છે ડૉક્ટર મેડમ તો શું કરવું? અથવા સાહેબ મારે તમારી જેમ એડવોકેટ બનવું છે, CA બનવું છે નહીં સાહેબ તો શું કરવું? આવું તમે એમને પૂછી શકશો. છેલ્લી 10 મિનિટ આપણે આવી રાખશું.
ફાઇન. કેમ કે આપણે અહીંયા ખાલી આજ મોટી મોટી વાતો કરવા ભેગા નથી થયા, સાથે સાથે કંઈક શીખીને જવું છે. કમસે કમ 2-5% લોકોને કદાચ કંઈક શીખવા મળી જશે તો આપણો આ સેમિનાર, આ જે સંગઠનનો જે ઉદ્દેશ છે, બહુ માશાલ્લાહ કાબિલે દાદ કામ કરેલું છે, પણ એનો જે ઉદ્દેશ છે ને, એ લોકોનો હેતુ એવો છે કે હજી આ ખાલી જગ્યાઓ પણ ભરાય. અને ઇન્શાઅલ્લાહ આપણે આ નાના થિયેટર હોલમાંથી થઈ અને હેમુ ગઢવીનું આખું બુકિંગ કરી લેવું પડે. ભલે કદાચ એક દિવસ આખો પ્રોગ્રામ ચાલે, કેટલા છોકરા છોકરીઓના ઢગલા થાય, અને ઇનામ ભલે હજી વધારે લેવા છે, પણ સમાજમાં કંઈક ક્રાંતિકારી વસ્તુ કરવી છે. ફાઇન. તો હવે મળશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. ફરીથી એક વખત જે એન્કર છે એમને કહું કે સન્માન સમારોહનું કાર્ય આગળ વધારે, અને ફરીથી આપણે કરિયર કાઉન્સેલિંગ માટે મળશું. જઝાકલ્લાહ.